પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા આજે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે। શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે તેમની એન્ટ્રી થઈ હતી। આ અવસરે પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી તેમજ મંત્રી પીસી બરંડાએ મનોજ નીનામાને ખેસ પહેરાવી તેમને પાર્ટીમાં આવકાર્યા હતા। મનોજ નીનામા સાથે અન્ય આશરે 10 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે, જેના કારણે પાર્ટીને વધુ મજબૂતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મામલે તમારું શું કહેવું છે એ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। આજે ભગવાન શામળિયાના ધામમાં શામળાજી ખાતે જ્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે શામળાજી ખાતે અમારા તાલુકાના કાર્યાલયનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને શુભારંભ કરવા આવ્યા હતા। આ તબક્કે આજે રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી પીસી બરંડાજીની હાજરીમાં, જેમણે 2 દિવસ પહેલા સરકારમાંથી રાજીનામું આપ્યું છે, એવા આઈપીએસ અધિકારી આદરણીય શ્રી મનોજભાઈ નીનામાજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। રાષ્ટ્રભાવનાવાળી આ પાર્ટીના વિચારોને સમર્પિત થઈને આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી સાહેબને સાથે આ ગુજરાતની વિકાસ ગાથામાં જોડાવા માટે આદરણીય મનોજભાઈ નીનામાજીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે આ જિલ્લાના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે કે તેઓ પણ એક કાર્યકર્તા તરીકે રાષ્ટ્ર સેવામાં, ગુજરાતની પ્રજાની સેવામાં અને એમાં ખાસ કરીને શામળાજી તાલુકો બન્યો છે, ભિલોડા વિધાનસભા છે, આ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓની સાથે કદમથી કદમ મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે। આજ રોજ શામળાજી ખાતે ચૂંટણી કાર્યાલય ભાજપના ઉદ્ઘાટન સમારોહની સાથે સાથે જ્યારે અમારો ભાજપના સક્રિય મેમ્બર તરીકે પ્રવેશ થયો છે, એ સૌપ્રથમ તો હું પાર્ટીના તમામ હોદ્દેદારો, તમામ કાર્યકરો અને જિલ્લાના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ઉચ્ચ લેવલે સરકારનું અમારું ઉચ્ચ લેવલે જે રાજ્ય લેવલનું સંગઠન છે એના પ્રમુખ શ્રી વિશ્વકર્મા સાહેબ અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પ્રવેશ સમયે આપ માધ્યમથી એટલું જણાવું છું કે પાર્ટીના સિદ્ધાંતો અને નિયમો સાથે સુસંગત રહી અને લોકો ઉપયોગી કાર્યો, સમાજના જે વર્ગો છે તમામ વર્ગોને સાથે લઈ અને વિકાસના કાર્યમાં સહભાગી થઈશ અને થવાની સંપૂર્ણ કોશિશ કરીશ એવી હું આશા પણ વ્યક્ત કરું છું। સાથે સાથે એક નવા કાર્યકર તરીકે જોડાઉં છું, ત્યારે આટલી મોટી વિશ્વ કક્ષાની પાર્ટી છે તો એના તમામ કાર્યકરો મને સંપૂર્ણ પ્રકારનો સહકાર આપશે એવી મને સંપૂર્ણ ખાતરી છે અને બધાને વિનંતી પણ કરું છું।